गुजरात के वडोदरा के नवायार्ड इलाके में एक बड़े से गड्ढे में सीमेंट की ट्रक फंस जाने पर कांग्रेस के नेताओं ने सवाल उठाए। वडोदरा के नवायार्ड इलाके में गड्ढे पड़ने की घटनाएं लगातार सामने आ रही है। ऐसा ही एक गड्ढा कांग्रेस की नेता अमीर रावत के घर के बाहर पड़ा है, जिसमें एक सीमेंट की ट्रक फंस गई, जिस पर कांग्रेस के नेता अमीर रावत और नरेंद्र रावत ने आपत्ति जताते हुए वडोदरा महानगर पालिका पर कड़े प्रहार किए हैं। વડોદરા શહેર માટે ખૂબ શરમજનક કહી શકાય કે એક વખતની દેશની સૌથી આયોજિત અને સુંદર નગરી વડોદરાની જે ઓળખ અત્યારે બદલાઈ રહી છે કે પૂરના કારણે લોકો એને પૂરનગરી કહે, જે પ્રકારે ભુવાઓની સંખ્યા એટલે કે રોડની વચ્ચે કન્સ્ટ્રક્શન ક્વોલિટીના ખરાબીના કારણે અને એનું સુપરવિઝન ખરાબ ન કર્યું હોય, આના કારણે ભૂવા પડે અને નિર્દોષ નાગરિકોને લાખો રૂપિયાનું નુકસાન થાય અને કદાચ જાનહાનિ બી થાય। આ જગ્યાએ જોઈ શકો કે જો સ્કૂટર કે એ પ્રકારે હોત તો માણસનો જાન પણ જાત, આ મોટો ખાડો પડ્યો હોત તો ટ્રક પણ અંદર જઈ શકતી હતી। આ જે ગરીબ ટ્રકવાળો છે એને કોર્પોરેશન કમ્પન્સેશન આપવાનું છે ખરી? કોઈ પ્રકારની સુવિધા જ નથી। તંત્ર જ અણઘડ અને ભ્રષ્ટાચારી છે। હું સીધો જ પ્રશ્ન પૂછું છું કે આ ભૂવો પડ્યો કેવી રીતે? આ જવાબદાર કોણ? તો આ ભૂવા પાછળનું કારણ ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન, કોન્ટ્રાક્ટરની બેદરકારી, અધિકારી અને નેતાઓએ પૈસા લઈને લો ક્વોલિટીનું કામ કર્યું હોય એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય। વડોદરા શહેરમાં આ પૂર પછી પાછું એનું પૂરનગરીનું ટાઇટલ તો રિવાઇવ થયું જ છે, ભુવાનગરીના ટાઇટલ બી રિવાઇવ થયા છે। આપ જોશો તો પૂર પછી અનેક ઠેકાણે મોટા મોટા ભૂવા પડ્યા, આખી આખી ટ્રક સમાઈ જાય એવા ભૂવા પડ્યા છે। અને આજે સરદારનગરના એન્ટ્રન્સ પાસે મેઇન રોડ પર, સરદારનગરના રોડ પર એક ટ્રક ચાલતા ચાલતા રોડમાં બેસી ગઈ છે। એના પહેલાં ત્યાં ઇન્ડેન્ટેશન બી નહોતું, એક નાનો ખાડો બી નહોતો ને અચાનક રોડમાં અડધી ટ્રક ખૂપી ગઈ છે। આપ જોઈ શકો છો ક્રેન વગર આ ટ્રક બહાર બી ના નીકળે એવી હાલત છે। તો આમાં કોઈને જાનહાનિ બી થઈ શકે એ રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે। તમામ અધિકારીઓ અને કોર્પોરેશનના નેતાઓને ખ્યાલ આવી ગયો છે કે જે રીતના આડેધડ કેબલ ડ્રિલિંગની પરવાનગીઓ આપી છે, વરસાદી કાંસમાંથી, વરસાદી મેનહોલમાંથી કેબલ ડ્રિલ થયા પછી ત્યાંથી પાણીનું લીક શરૂ થાય છે, એના લીધે આજુબાજુ માટી ધોવાણ થાય છે અને એ માટી ધોવાણ થયા પછી ત્યાં ભૂવા પડે છે। પણ આડેધડ પરવાનગીઓ આપનાર એન્જિનિયર ઓન પેપર ખાલી ટેબલ પર બેસીને એક્સરસાઇઝ કરે છે, એમની પાસે પ્રોપર નકશા બી નથી હોતા અને રેન્ડમ જે પરવાનગીઓ આપી છે આજે એનું પરિણામ વડોદરાના નાગરિકો ભોગવે છે। ટેક્સપેયર્સના કરોડો રૂપિયાનો વેડફાટ થાય છે, લોકોના જાન સાથે ચેડા થાય છે, તેમના વ્હીકલ્સને નુકસાન થાય છે અને આ બધું જ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અને અનાવડત ભર્યો જે એમનું 30 વર્ષનું શાસન છે એનું પરિણામ વડોદરા શહેર ભોગવી રહ્યું છે।